નિફ્ટીમાં સરસ મજાની તેજીની એક સરસ મજાની કેન્ડલ બની છે. માર્કેટ ધીમે ધીમે નવી હાઈ તરફ પ્રયાણ કરી રહ્યું છે. જો પૈસા બંને બાજુ બને, તેજીમાં બી બને, મંદીમાં બી બને. લોકોના મતલબ કે દિલ બેસી ગયા, હવે જેના બેસી ગયા હશે એને તો ખબર જ હશે કે ભાઈ પ્રેશર કોને કહેવાય. તો ધીમે એમનામાં મતલબ કે જીવનો સંચાર થતો હશે. તો રિપીટેશન ઇઝ ધ મધર ઓફ સક્સેસ. બરાબર, સક્સેસ જવું હોય તો તમારે રિપીટેશન જરૂરી છે. નમસ્કાર મિત્રો, હું છું તમારો મેન્ટર વિરલ સંઘવી અને નિફ્ટીના નેક્સ્ટ વીકલી એનાલિસિસના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. હવે શુક્રવારે તમે નિફ્ટીનું એનાલિસિસ કર્યું હશે તો જોયું હશે કે નિફ્ટીમાં સરસ મજાની તેજીની એક સરસ મજાની કેન્ડલ બની છે. હવે અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવની સ્થિતિ હતી એ પૂરી થઈ ગઈ છે અને માર્કેટ ધીમે નવી હાઈ તરફ પ્રયાણ કરી રહ્યું છે. તો ઘણાના પોર્ટફોલિયો જે કેશના પોર્ટફોલિયો હશે ધીમે રિકવર થઈ રહ્યા હશે અને મ્યુચ્યુઅલ ફંડમાં જેની એસઆઈપી હશે એના પોર્ટફોલિયો બી રિકવર થઈ રહ્યા હશે. જો પૈસા બંને બાજુ બને, તેજીમાં બી બને, મંદીમાં બી બને. પણ તેજીમાં કેવું છે કે તેજીમાં તમારા મ્યુચ્યુઅલ ફંડના ભાવ, પોર્ટફોલિયોનું વેલ્યુએશન વધે, એમ લોકોનો કોન્ફિડન્સ અને વિશ્વાસ જે શેર બજાર પ્રત્યે છે એ વધતો જાય. તો અત્યારે માર્કેટ ધીમે આગળ વધી રહ્યું છે. તો તેજીના સેન્ટિમેન્ટ સાથે લોકોનો કોન્ફિડન્સ શેર બજારમાં પાછો આવી રહ્યો છે. જે લોકોના મતલબ દિલ બેસી ગયા હતા, બરાબર, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જે ફોરેન ઇન્વેસ્ટરની વેચાવણી હતી તો લોકોના મતલબ કે દિલ બેસી ગયા, હવે જેના બેસી ગયા હશે એને તો ખબર જ હશે કે ભાઈ પ્રેશર કોને કહેવાય. તો ધીમે એમનામાં મતલબ કે જીવનો સંચાર થતો હશે. તો ચલો હવે આપણે નિફ્ટી નેક્સ્ટ વીકલીમાં નિફ્ટી કઈ રીતે કામકાજ કરશે એનું આપણે એનાલિસિસ કરીશું. તો શુક્રવારે નિફ્ટીએ 24,614 ની લો બનાવી છે અને 24,909 ની એક હાઈ બનાવી છે, બરાબર. તો જ્યાં સુધી 24,614 ની લો બ્રેક માર્કેટ નથી કરતું ત્યાં સુધી માર્કેટમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ, આઈ રિપીટ, પોઝિટિવ સેન્ટિમેન્ટ રહેવાની સંભાવના વધારે છે. માર્કેટ શું છે? માર્કેટ પ્રોબેબિલિટી પર ચાલે છે, બરાબર. આ મારું એનાલિસિસ છે જે ખોટું બી હોઈ શકે. હું સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી, પણ હું મારું એનાલિસિસ આપીને તમને એક હિન્ટ આપવાનો પ્રયત્ન કરું છું. તમે તમારું ઓબ્ઝર્વેશન એડ કરો. માર્કેટમાં અત્યારે પોઝિટિવ સેન્ટિમેન્ટ રહેવાની સંભાવના વધારે છે. જ્યાં સુધી 24,614 ની લો બ્રેક ના કરે ત્યાં સુધી તમે માર્કેટમાં બાય ઓન ડીપ એપ્રોચ તમે રાખી શકો છો. અને મારા જે જૂના વિડીયો છે, જે સ્ટ્રેટેજીના 20 EMA ની સ્ટ્રેટેજી છે, મેકડી ની સ્ટ્રેટેજી છે, એ વિડીયોને જોઈ શકો છો. એ જોઈને તમે નિફ્ટીમાં એ વિડીયોના જે સ્ટ્રેટેજી છે એને એડ કરીને, જે મારું ઓબ્ઝર્વેશન છે એને એડ કરીને તમે એનું રિપીટેશન કરી શકો છો. જો હું રિપીટેશન કેમ કોઈ બી વસ્તુમાં, જો હવે શેર બજારમાં ચાર જ પોસિબિલિટી છે, કઈ ગઈ તો નાનો પ્રોફિટ, મોટો પ્રોફિટ, નાનો લોસ, મોટો લોસ. મોટા લોસને છોડી દેશો તો તમે શેર બજારમાં પૈસા કમાતા થઈ જશો. હવે રિપીટ કેમ કરું છું? કોઈ બી વસ્તુ તમે રિપીટેશન કરો. રિપીટેશન ઇઝ ધ મધર ઓફ સક્સેસ. બરાબર, સક્સેસ જવું હોય તો તમારે રિપીટેશન જરૂરી છે. જેમ કે તમે સ્પોર્ટ્સમાં છો, ક્રિકેટમાં છો તો તમારે ક્રિકેટનું રિપીટેશન કરવું પડે. તમે દોડમાં છો તો દોડવાનું રિપીટેશન કરવું પડે. તમે 12માં સ્ટડી કરો છો તો તમારે અભ્યાસનું રિપીટેશન કરવું પડશે. જો કોઈ બી માણસ સક્સેસ બને ને તો એ રાતોરાત સક્સેસ નથી બનતો. સક્સેસ બનવા માટે રિપીટેશન જરૂરી છે. રિપીટેશન ઇઝ ધ મધર ઓફ સક્સેસ. રાતોરાત કોઈ સક્સેસ બનતું નથી. તમારે રિપીટેશન કરવું પડશે. શેર બજારમાં બી જો તમારે સક્સેસ બનવું હશે તો તમારે એનાલિસિસ કરવું પડશે. એનાલિસિસને રિપીટ કરવું પડશે, બરાબર. પાછું મેં તમને જે ચાર પોસિબિલિટી કીધી એને યાદ રાખજો. એને યાદ રાખીને ટ્રેડ કરજો અને મોટા લોસને છોડી દેજો. તમે મને યાદ કરશો, તમે ધીમે નફો કરતા થઈ જશો. હવે આવતા વીકમાં જ્યાં સુધી 24,614 ની લો ના બ્રેક થાય નિફ્ટીમાં ત્યાં સુધી તમે પોઝિટિવ સેન્ટિમેન્ટ, આઈ રિપીટ, પોઝિટિવ સેન્ટિમેન્ટ રાખજો, બરાબર. અને તમારું ઓબ્ઝર્વેશન એડ કરી અને માર્કેટમાં બાય ઓન ડીપનો એપ્રોચ રાખજો, બરાબર. જો વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે, બરાબર. મારા વિડીયોને તમે લાઈક કરો, વધુમાં વધુ લોકોને મોકલો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઈક કરશો વિડીયોને તો મને મોટિવેશન મળશે. અને તમારે માનો કે કોઈ એવા વિડીયો જોતા હોય જેના પર હું વિડીયો બનાવું તો તમે કમેન્ટમાં લખો તો હું એના વિશે જરૂર વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ. ચાલો મિત્રો, હવે ફરીથી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ એનાલિસિસમાં. ત્યાં સુધી આવજો અને ઓલ ધ બેસ્ટ ફોર નેક્સ્ટ વીક ટ્રેડિંગ. નમસ્કાર.